ઝાલોદ ખાતે ખાનગી આઈએમએ અને આયુષ તબીબો માટે ટીબી રોગ અંગે આધુનિક સેવાઓ બાબતે સીએમઈ યોજાઈ. અતિરિક્ત 23/2/2025 મંગળવારના રોજ બપોર 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ સયના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતી માર્ગદર્શન રાષ્ટ્રીય સય નિમૂલ્યાંકન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને આયુષ તબીબ માટે ટીબી રોગ વિશે અદ્યતન જાણકારી ઝાલોદ અને લીંબડીના ખાનગી તબીબો સુધી પહોંચે તે માટે સીએમઈ ઝાલોદ ખાતે યોજાઈ હતી. આ સીએમઈમાં જિલ્લામાં અને ઝાલોદમાં હાલમાં ટીબીની વાસ્તવિકતા પરિસ્થિતિ શું છે, તેમાં સરકારની વિવિધ સૂચનો અન્વયે ટીબી રોગની સારવાર નિદાનમાં ખાનગી તબીબો કઈ રીતે પોતાનું પ્રાધાન્ય કરી શકે છે તે માટેની જિલ્લા સહ અધિકારી શ્રી એ ડેઇલી રેજિમેન જીન એક્સપર્ટ CNBAAT2 નાટ અને CYTB ટેસ્ટ તથા બીપાલ રેજિમેન વિશે અદ્યતન અને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. ભારત સરકાર આરોગ્ય વિભાગના નોટિફિકેશનથી ખાનગી તબીબો દ્વારા તમામ ટીબીના દર્દીઓનું રજિસ્ટ્રેશન નિશ્ચયમાં થાય તે માટે વધુ જાણકારી આપી હતી અને નિશ્ચય મિત્ર બનીને દત્તક લઈ પોષણ અભિયાન વિશે તથા ટીબી મુક્ત ભારત અભિયાન ટીબી મુક્ત ગ્રામ પંચાયતની ચર્ચા કરવામાં આવી હતી. MRD ટીબીને સારવાર નિદાન ફોલોઅપ વિશે અદ્યતન અને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. MDR ટીબીના દર્દીઓને થતી આડઅસરો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સીએમઈમાં ઝાલોદ આઈએમએ પ્રમુખ ડૉક્ટર રાજેશ લમાના તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર તુષાર બાબર તથા લગભગ 45 જેટલા તબીબો હાજર રહ્યા હતા. દરેક ડૉક્ટર મિત્ર આ સીએમઈ આવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને તમામ ડૉક્ટરનો સંચાલકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.